નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા વાલજીભાઈ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રૂડમી સંસ્થા તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। દસાડા વિસ્તારમાં ઘણા બધા ખેડૂતો કુદરતી ખેતી તરફ જઈ રહ્યા છે, પણ કુદરતી ખેતી વિશે વૈજ્ઞાનિક માહિતીની સમજ બધાને ઉપલબ્ધ નથી। અમે કુદરતી ખેતી માનવજાતનું ભવિષ્ય વિષય પર 2 વિડીયો આપની સમક્ષ રજૂ કર્યા છે। રૂડમી સંસ્થા કુદરતી ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોના પ્રોત્સાહન માટે નવી નવી ટેકનોલોજી, વૈજ્ઞાનિક અભિગમ ગામડાના ખેડૂતો સુધી પહોંચતો કરવાનો પ્રયત્ન કરી રહી છે। આ વિડીયોમાં અમારી સંસ્થા દ્વારા શરૂ કરાયેલ બકરાની લેંડીનું ખાતર બનાવવાનો પ્રયોગ શરૂ કરી રહ્યા છીએ। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં મહદઅંશે ઘેટા બકરા જોવા મળે છે। હાલમાં આ ઘેટા બકરાના દૂધ, લીંડિયું અને ચામડા અને ઊન વગેરે વસ્તુઓનો પૂરતો અને કાર્યક્ષમ ઉપયોગ થતો નથી। કુદરતી ખેતીમાં રસ ધરાવતા અને મોટી સંખ્યામાં ઘેટા બકરા ઉછેરતા તમામ ખેડૂત અને પશુપાલકોને આ વિડીયો ઉપયોગી થશે। કુદરતી રીતે મળતી તમામ વસ્તુઓ ખેતી માટે સોના જેવી છે, એ ફરી ફરીને સિદ્ધ થતું રહે છે। બકરાનું ખાતર એટલે શું? ખેતરનો જૈવિક કચરો, બકરાની લીંડીઓ, માટી, આકડાના પાન અને ડાળખી, ગાયનું ગોબર, ગૌમૂત્ર અને પાણી વગેરે તત્વોને યોગ્ય માત્રામાં કુદરતી રીતે કોહવા દઈને તૈયાર કરેલું ખાતર એટલે બકરાનું ખાતર। હાલમાં પણ બકરાની લીંડીઓ ખેડૂતો ખાતર તરીકે વાપરે છે, પણ તેનો સીધો ઉપયોગ કરતાં આ રીતે કોહવાયા પછી એનો ખાતરનો ઉપયોગ વધારે કાર્યક્ષમ પુરવાર થયો છે। આ ખાતર બનાવવા એક પીટ આવશ્યક છે। તો પીટની લંબાઈ 5 ફૂટ લંબાઈ, 5 ફૂટ પહોળાઈ, 4 ફૂટ ઊંડાઈ અને સિમેન્ટનું પાકું તળિયું કરવું। ખાતર બનાવવા માટે સૌપ્રથમ તો કચરાનું 3 ઇંચ જેટલો થર પાથરવો। એક કચરાને પાણીથી પલાળી દેવો। 2 ઇંચ જેટલો આ બધા જ કચરાને ગાયના ગોબરની સ્લરીનો છંટકાવ કરવો। બકરાની લીંડીનો ભૂકો 3 ઇંચ જેટલો પાથરવો। ફરી પણ પાણીથી ભેજ આપવો। આકડાના પાન અને ડાળીનો ટુકડા નાખવા, લગભગ 1 ઇંચ જેટલો થર પાથરવો। ફરીવાર દેશી ગાયના ગોબરની સ્લરીનો છંટકાવ કરવો। પીટ ભરાય ત્યાં સુધી આ પ્રક્રિયા કરવી। જરૂરિયાત પ્રમાણમાં માટી 1 ઇંચ જેટલો પાથરવો થર। આ પ્રક્રિયા રે પીટ ભરાય ત્યાં સુધી એ કરવી। આ પીટને 3 થી 4 ઇંચ માટીનો થર કરી તેને પાણીથી વધુ ભેજ આપી અને પલાળી દઈ અને ઉપર લીંપણ કરીને પેક કરવું। બકરાનું ખાતર શા માટે ઉપયોગી છે? તો ખેડૂત મિત્રો, એક કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાંકરો। માટે તમામ ઔષધિ બકરી ખાય છે, એટલા માટે બકરાનું ખાતર એ આપણે ઔષધિ રૂપવાળું ખાતર ગણાવી શકીએ છીએ। બકરાના ખાતરમાં ગાયના છાણ કરતાં નાઇટ્રોજનનું પ્રમાણ 2.5% જેટલું વધારે હોય છે, જેથી છોડને સારી માત્રામાં પૂરતો નાઇટ્રોજન મળી રહે છે અને છોડની ગુણવત્તા પણ સારી બને છે અને બજારમાં તેનું ઊંચા ભાવે વેચાણ પણ થાય છે તથા બજારમાં સતત બકરાના ખાતરની માંગ પણ રહે છે। તો ખેડૂત મિત્રો, બકરાનું ખાતર એક સરળ અને સસ્તું અને ખૂબ અસરકારક કુદરતી ખાતર છે। જો આપણે તેને યોગ્ય રીતે તૈયાર કરીને ખેતરમાં ઉપયોગ કરીએ તો જમીનની તાકાત વધે, પાકની ગુણવત્તા સુધરે છે અને ખેતીનો ખર્ચ પણ ઓછો થાય છે। જેથી દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી કુદરતી ખાતરનો ઉપયોગ કરવો, વધારવો અને જમીનને સ્વસ્થ રાખવી। આજનો વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ એક નવા ઉપયોગી કૃષિ વિષય સાથે। જય જવાન, જય